હાલો મિત્રો, કોમેડિયન ભૂરા કાકાની લાઈવ કોમેડીમાં આપનું સ્વાગત છે. ને આપણે આવી ગયા છે ઘોઘા બાપા વાડીએ. ઘોઘા બાપા સીતારામ. હર હર મહાદેવ. શું કહેતા કાનભાઈ તમે? તમને આજ વિડીયોમાં ઉતારવાનું થાય જ છે. બોલો. હેલો હાલો ને સરકાર થી કઈ આવે છે? હેલો, તમે વિડીયો ઉતારો, કઈ તમને ગમને કઈ મળે એમ છે? જો મિત્ર, આ કાનભાઈ છે અમારા ગામના, અને સરપંચ અમારે આને જ બનાવવાના હતા, પણ થોડોક મેળ નો ખાધો, આડાહુડ થઈ ગયું. એમાં એવું સરપંચ એને બનાવવાનું હોય જેનું ઘરે હાલે. આને મારી ગઈને ઘરે હાલતું નથી. અને ઈ જો એને એમ કીધું તમને વિડીયો માં લેવા હે, તો કાનભાઈ એમ કે છે કે વિડીયો માં કઈ મળે એટલે આ ગોતે જ છે. ગોતે જ છે, પૈસા જ ગોતે. પૈસા હોય તો જ કામ થાય ને. એમને આજે દિનેશભાઈ સરપંચ આને બનાવ્યો કેમ જામો પડશે શું? હે? હા. તમારા ઘરમાં મત કેટલા જણા મત દિયો? 7 જણા. 100 જણા મત દિયો ને. આ ચૂંટણીમાં ઉભા રહીએ 100 મત પેટીમાં નો નીકળે. પેટીમાં નો નીકળે. આને છોકરાને એના ઘરના મત નો દે. આને સરપંચ ના, એને મત મળે, એને એના મત મળે. કારણ કે ઈ ઘોઘા બાપા ની બધા ફગા છે ને, એટલે કદાચ ઘોઘા બાપા ને એમ થાય કે એકાદ મત દઉં, પણ તમને કોણ છે? અને આ ખરેખર પેટી ખુલે ને તો આનો એકનો જ મત નીકળે. અને ઈ ગાડી કોટામાં હોય તો ભાઈ પી ગયો હોય તો એનોય નો નીકળે. આને ગોતવા જવા પડે. આ ફોર્મ ભરીને ગયા ક્યાં? આવું થાય હો. થાય વાત તમારી હાચી છે ગુરુ. બાકી સરપંચ ની ચૂંટણી લડવાનું થાય કાનભાઈ, તમારું કેવું થાય? અહીંયા બરોબર આ સીમમાં લડી ના ભાઈ, લડવાનું થાય છે તમારે. નહીં, જાતિ જિંદગી ભલે ફોર્મ નાખી દે કેમ થાય? કાંઈક થઈ છે. કાંઈક થઈ છે, બરોબર ને? કે પેલા ઘરે મેળ કરવો પડે. પેલા ઘરનો મેળ કરવો પડે. ઘરે મેળ કરવો પડે. તમે મત દઈશો તો ફોર્મ ભરું એમ. જો એ કાનભાઈ એમ કે છે ઘરે પેલા મેળ કરવો પડે, ઘરના ને પૂછવું પડે કે તમે મત દઈશો તો ફોર્મ ભરાવું એમ. બાકી જો ઘરમાં વિરોધ પક્ષ ભેગા થઈ જાય કોઈ મત નો દે તમને શું કહેવાનું? એવું થાય હો દિનેશભાઈ. થાય. હા, અને ફોર્મ ભરીને પછી આપણે ફસાવવું પડે, કારણ કે આનો મત પેટીમાં ન નીકળે. જો ભાઈ પી ગયા હોય તો આને ગોતવા જવા પડે. સરપંચ ગયા તમને ભજીયા કરીને ખવડાવવા તો ખરા ને. ભજીયા તો તમે ખવડાવી દો, પણ જો ચૂંટણી દીજ તમે ભાઈ પી જાવ તો તમને ગોતવા પડે. આવું છે મિત્રો આર્યા ને કાનભાઈ, એટલે કોમેડી માણસ છે, મનોરંજન કરાવે છે, આપણી ચેનલ ની અંદર આનંદ કરાયો છે. કઈ વાંધો નહીં, ચાલો ભૂરા કાકા ની કોમેડી માં આપણે કાનભાઈ ને લઈ લીધા. ઈ એક બાકી રહી જતા હતા, ઈ રેવા ન જોઈએ. હાલો, જય માતાજી કાનભાઈ. જય માતાજી ભાઈ. જય માતાજી. બાકી સરપંચ ની ચૂંટણી લડવાની છે. હા ઈ એમ કે છે કે આજનું થઈ ગયું, કાલનું કાલ વાત. બરોબર ને? કાલનું કાલ કરી નાખજો કે આજનું તમારું થઈ ગયું. જો આટલી વાલો આપણે આટલું વીણી લીધી. હા, અને કાલનું કાનભાઈ એમ કે છે હરોજ નું હરોજ કરો. હવાર પડે ને પછી એનું વિચારવાનું, ત્યાં ભેગું નહીં કરવાનું, ખાઈ જવાનું. હરોજ નું હરોજ કરવાનું. આપણે ભેગું કરીને ક્યાં જવું છે? ખોટું રૂપિયા વાળું થાવું, અને કોક માગવા વાળા આવે કે સુરસી ના દિયો. હા, એમ ભેગું કરી તો એમ નહીં, ભેગા થયા હોય, પૈસા હોય તો ઉસી ના લેવા આવે ને. હોય નહીં તો શું આવે? કોઈ દી કોઈ ઉસી નું લેવા તમારે પાસે આવ્યું? હરોજ નું હરોજ કરવાનું. એમ ને? એમ ને? આવતા જ બંધ થઈ ગયા. બધાને ખબર પડી ગઈ કે હરોજ નું હરોજ નું જ કરે છે. બસ બાકી મોજે મોજ ભૂરા કાકા ની. એલા દિનેશભાઈ, ઘઉં કઢવાયા હતા તમે? આપણા વિડીયો ની અંદર જે ઓલા રમેશભાઈ આવે છે ને, આનંદ કરાવે છે, દાંત કટાવે છે, એના પપ્પા છે.
અને અમારા સરપંચ છે અમારા હો ગામના નથી કેતો ઉભારી ગામનું નથી કીધું અમે અમારું કીધું છે અમારા ભોગા બાપા આપણા સરપંચ એમ કીધું ગામનું નથી કીધું આ એમ ઘઉં કઢાવાયા હતા ને ભોગા બાપા ને જો ઘોઘા બાપા ને ઘઉં કઢાયા તો દિનેશભાઈ ને એમ થઈ ગયું કે લાય હું કઢાવવા જાઉં અત્યાર સુધી કોઈને કઢાયું નથી છેલ્લે હું આમાં લાભ લઈ લઉં એમ હે ઘોઘા બાપા આવ્યા દિનેશભાઈ અને એને આપ તમારું માન રાખી દીધું એમ બીજું કઈ નહીં તો મને થઈ ગયો. જો આપણા સેવક છે એ દિનેશભાઈ આપણા સેવક છે આ દિનેશભાઈ રહ્યા એટલે આપણા બાપુના સેવક છે એના છોકરા મારા સેવક છે તો હું જેથી ભાંગ પી ગયો ને તેથી તમારો વારો છે એટલે એ ભાંગ પીએ છે ભાંગ આપણે શિવરાજ ની ભાંગ આવે ને પી જાય ને એટલે તરત જ વારો કાઢવાનો થાય છે કોમેડિયન ભૂરા કાકાની લાઈવ કોમેડીની અંદર આજ આ છેલ્લી લાઈવ કોમેડી છે પછી કાલથી કોમેડી વિડીયો ચાલુ થઈ જાય છે કારણ કે કાલથી ભૂરા કાકાને ખરા થાય છે બંધ આજ આ ઘોઘા બાપાનું છેલ્લું ખરું હતું છેલ્લું છે ને ઘોઘા બાપાને હવે કાલથી છે ને લાઈવ કોમેડી વિડીયો બંધ થાય છે ને આપણા રેગ્યુલર વિડીયો ચાલુ થાય છે એટલે તમે મિત્રો જોઈજો દરરોજ બપોરે 12 વાગે ફૂલ વિડીયો આવે છે ને સાંજે 6 વાગે શોર્ટ વિડીયો આવે છે તમારે જોતું રહેવાનું છે અને ઘોઘા બાપાને આજ ફૂલ લાઈવ કોમેડી વિડીયોમાં ફૂલ લઈ લીધા છે બાપ દીકરી દાદા દીકરીને જો અને આ ટ્રેક્ટરના માલિક જો એ ટ્રેક્ટરના માલિક છો ને તું હા પાડે જો એ ટ્રેક્ટરના માલિક જ કહેવાય બુદ્ધિયો કોણ નામ છે બુદ્ધિયો હે તારું નામ નથી લાગતું મને બુદ્ધિયો કોણ નામ છે પપ્પાનું નામ હે હા જો આ છોકરાને ખબર છે અને મને આજે જ ખબર પડી કે કરણભાઈનો જણ છે અને કરણભાઈનો જણને એમ થઈ ગયું સહેલું ખરું છે એટલે કાઢવા આવ્યું ને ભાઈ આ સહેલું ખરું જો કાકો દીકરો બે કાઢવા આવ્યા છે અને ઘોઘા બાપાનું અને આ સહેલું ખરું છે ને એટલે આ કરણભાઈ હલરવાળા રહ્યા ને આ એનો જણ છે ને એ કે મારે ઘોઘા બાપાનું ખરું કાઢવાનું થાય છે બરાબર ને છોકરાઓ કાઢી નાખો ને ઘઉં છેલ્લા ઘઉં છે હો હવે હા છેલ્લા ઘઉં છે જો આ ઘોઘા બાપાની વાડીમાં અલર હાલે છે જોરદાર હો અને ઘઉં ઘોઘા બાપા એમ કે છે કટરવાળાને કીધું હતું પણ કટરવાળો એમ કહેતો હતો તમારી વાડીએ નથી આવું એમ કહેતો હતો ને કાંઈક બી ગયો છે તમારે નકર આવ્યો વિના રે નો આવ્યો ને એવું હતું એમ ભાંગ પી ગયો છે ભાંગ અમારા ગામની અંદર છેલ્લું ખરું ઘોઘા બાપાનું જો હવે છેલ્લે હોય ને તમે હા જો ઘોઘા બાપાનો પરિવાર છે બધો જો એના છોકરા બધા અને આ ટ્રેક્ટર તમારું ઘોઘા બાપા અને જો આ ભાઈ અમારે અલર લઈને આવ્યા છે ખીજડીયાથી ને આપણા બ્લોગ જોવો ને કોમેડિયન ભૂરા કાકા જોવો ને તમે વિડીયો આપણા વિડીયો ડેઈલી જોવે છે અને લગભગ 3-4 વર્ષથી પીપળિયામાં આવો કા તમે 4-5 વર્ષથી આવે છે ને કરણભાઈ જિગ્નેશભાઈનું જે અલર રહ્યું ને આ એના કાકાના દીકરા થાય ને તમે અને આ ભાઈ આજે હલર લઈને આવી ગયા છે અને ઘોઘા બાપાના ઘઉં ઉલારવાના છે કાઢવાના છે કાઢવાના ઠીક ઓહો મેં જ કીધું ઉલારવાના લાગે અને આ જો ઘોઘા બાપાનો પરિવાર અને મારા સેવક છે હો ચેલા હો ને દીના બાપુના ભાઈ ભણવા જાશ ને પછી શું કરે નિશાળે ભણવા જાશ કે ભણાવવા જાશ તો મેં તો હમાસા રાઈ બેઠું સાહેબ ને ભણાવવા જાશ કાંઈ વાંધો નહીં મિત્રો લાઈવ કોમેડીની અંદર છે ને આજે આપ છેલ્લો આ કોમેડીનો વિડીયો છે કાલથી રેગ્યુલર વિડીયો આવશે હો દિનેશભાઈ જય માતાજી જય માતાજી